કે 5 કપૂર લેવાનું છે. જો ઘણાને તૈયાર કપૂર નથી મળતા તો ઘણાને રેગ્યુલર જે ઓલા ખાંગડાવાળા આવે એ મળે છે. તો એની માત્રા રાખવાની કે આમ ગણો ને 10 ગ્રામ 15 ગ્રામ. બાકી જો ગોટી મળતી હોય તો 5 ગોટી, પછી એની સાથે 10 લવિંગ, એની સાથે 20 ગ્રામ અજમા. આ 3 વસ્તુનું મિશ્રણ કરો. 3 વસ્તુને ભેગી કરીને એક પોટલી બનાવો. હાલો મિત્રો, નમસ્કાર. મિસ્ટર તવેલાવાલા. હાલ અત્યારે જે આ ડબલ ઋતુ હાલી રહી છે, બપોરે તડકો તો સવારે ઠંડી, હમણાં આ ચોમાસા જેવું પણ વાતાવરણ થઈ ગયું હતું. એ વાતાવરણ જે ફેરફાર થાય છે એનો અસર સૌથી વધારે અત્યારે જો પડતો હોય તો એ માલઢોર ઉપર છે. અને એમાંનો એક અત્યારે સૌથી મોટો પ્રશ્ન કે ગાભણું માલ હોય, વ્યાઈ ગયેલું ઘણી વખત માલ હોય, અને એ માલ અચાનક બેસી જાય પછી ઊભું નથી થતું. અને આ સમસ્યા હાલ 10માંથી 8 વ્યક્તિઓ પાસે જોવા મળી. તો કહેવાનો મતલબ એમ છે કે આ જે કોઈ પણ વસ્તુ અત્યારે થઈ રહી છે અથવા તો જે કાંઈ પણ માલમાં આ તકલીફ આવી રહી છે, એ તકલીફ ક્યાંક ને ક્યાંક વાતાવરણની સાથે જોડાયેલી છે. તો આ વાતાવરણની અંદર તો કોઈ આડો હાથ આપણે નથી કરી શકવાના, પણ આજમાં આપણે એ જાણશું કે આ જે કાંઈ સમસ્યાઓ છે એ હકીકતમાં સમસ્યા કઈ છે અને એનો ઉપાય શું છે, મતલબ એનીથી બચવાનો ઉપાય. તો હાલમાં જે કાંઈ પણ આ ઓચિતાની ઠંડી અને ગરમી થાય છે એના કારણે કેવું થાય છે કે આપણે જે માનવ શરીર છે ને એની અંદર કેવું છે કે એમાં તાત્કાલિક ફેરફાર થઈ શકે, તાત્કાલિક આપણને ખ્યાલ આવી જાય અંદર, અને શરીરમાં જે કાંઈ પણ ફેરફારો કરવાના હોય ને એ કરીએ. કે પણ માલઢોરની અંદર કેવું છે કે સમય લાગે. તરત ને તરત અત્યારે માનો કે ઠંડી પડી હોય ને બપોરે તડકો પડ્યો હોય તો તરત એ વસ્તુને ઓળખી નથી શકતું એનું બોડી, કે અત્યારે સવારમાં ઠંડી હતી, હવે તડકો છે, તો હવે કઈ રીતનો ફેરફાર કરવો. એ એક સમતુલ આમ કહેવાય ને ઋતુમાં અથવા તો સમતલતામાં હેલું જાય. કાં તો ગરમી અને ઠંડી તો ઠંડી. જ્યારે પણ તમે જોયું છે કે ઠંડી ગરમીનો મોસમ આવે અથવા તો ઋતુ બદલે ત્યારે સારું ગમે એટલું માલ હોય છતાંય દૂધે ઉતરવા મળે અથવા દૂધ કાપવાનું શરૂઆત કરી દે. થોડા ટાઈમ સુધી રહે પછી જેવું પાછું એ ઋતુમાં સુધારો આવી જાય એટલે પછી પાછું રેગ્યુલર રાબેતા મુજબ થઈ જાય. તો હાલ અત્યારે જે આ પ્રોબ્લેમ છે ને એ પણ એ ઋતુની સાથે જ જોડાયેલી છે. પણ છે કેવું કે પહેલાં કેમ હતું કે શિયાળો શરૂ થવાનો એટલે ધીમે ધીમે ઠંડી શરૂ થતી, અને એ ઠંડીના પ્રમાણમાં ધીમે ધીમે માલ 5-15 દિવસની અંદર એ વસ્તુમાં હળી મળી જતું. હાલ અત્યારે પ્રોબ્લેમ એમ છે કે આખો દિવસ તડકો પડે, ખૂબ તડકો પડે ઉનાળા જેવો, અને સવારમાં પાછી ઠંડી પડે તો એવી ઠંડી પડે શિયાળા જેવી. શિયાળામાં જે પહેલાં ઠંડી હતી એની કરતાં પણ અત્યારે હાલ ઠંડી વધારે છે. તો એ વસ્તુને જ્યારે માલ સમજી ન શકે ત્યારે એના પગ અકળાઈ જવા, સાથે સાથે એની ઇમ્યુનિટી ડાઉન થઈ જવી, એની જે રોગ પ્રતિકારક શક્તિ હોય ને એ ડાઉન થઈ જાય. પછી એનામાં એનર્જી લેવલ જે છે ને એ પણ લો થઈ જાય. એમાં ખાસ કરીને 2 માલની અંદર કે જે ગાભણ છે, વિયાવાની અમુક સમયની થોડા ઘણી વાર છે, એવા પશુ અથવા તો જે નવું તાજું વિયાણું છે, આ 2 પશુઓની અંદર આ વસ્તુ વધારે જોવા મળી કે એ ઇમ્યુનિટી ડાઉન એનું થવું એ લાજમી છે. એનું કારણ છે કે એણે એક તો તેમાં માનો કે ગાભણી હોય તો પેટમાં બચ્ચું હોય એટલે એને તાકાતની સ્ફૂર્તિની જરૂર હોય. એવા સમયની અંદર આવું ઋતુમાં જે ફેરફાર આવે જેના કારણથી કેવું થાય કે આમ ઓચિતા જે વસ્તુ બદલે, એમાં મેં કીધું એમ કે માલઢોર એટલું બધું ફેરફાર એના શરીરમાં નથી થઈ શકતો, જેના કારણે આ પ્રોબ્લેમ આવે. તો જે ગાભણું માલ છે એને આમ ગરમ ખોરાક દેવાની, તો ગરમ ખોરાક દે તો શું છે કે જ્યારે વિયાવાના સમયે ઘણીવાર ગરમી બતાવે, આ છે તે છે એવું થાય. પણ હાલ અત્યારના સમયને જોતાં એવું લાગે કે થોડો ઘણો, ઝાઝો નહીં, માનો કે આપણે જે ગણતરી કરતા હોઈએ એનો 50% અથવા તો એની કરતાં પણ નીચેનો ભાગ ગરમ ખોરાક કહેતા કે આપણે કપાસિયાની પોપડી છે, ટોપરાનો ખોળ છે, કપાસિયા છે, આવી અમુક વસ્તુ એને થોડું માત્રામાં રાત્રે, ભલે સવારે ન આપો તો વાંધો નહીં, પણ રાત્રે દેતું રહેવું, જેથી કરીને રાતના સમયમાં જે ઠંડી પડે, જે ઠાર પડે, એની અંદર એના પગ જે અકળાઈ જાય, જકડાઈ જાય, આ પ્રોબ્લેમ રહેતી નથી. પછી સાથે તમે બીજી એક વસ્તુ એ પણ કરી શકો કે તમે એના ખાણ ખોળ જે ખવડાવો છો એની અંદર થોડી હળદર આપો. હળદર છે ને એ શું છે
કે ઇમ્યુનિટી સિસ્ટમને હાઈ કરશે, એની સાથે સાથે રોગપ્રતિકારક શક્તિ પણ વધારશે. તો એનાથી કેવું થાય કે અમુક અમુક માલની અંદર જે સમસ્યાઓ આવી જાય છે કે બેસી જાય, તો એ આવતી નથી. પછી એક બહુ દેશી અને બહુ કારગર એવો નુસ્ખો છે જે હાલ હું પણ પોતે ઉપયોગ કરું છું મારા માલઢોરની અંદર. તો એ કયો ઉપયોગ કે અત્યારે આ જે સિઝન હાલી રહી છે એની અંદર એક નાની એવી પોટલી બનાવો. મેં ઘણા બધા વ્યક્તિઓને મેસેજમાં કીધું છે, કમેન્ટમાં પણ જણાવ્યું છે, છતાં વિડીયોના માધ્યમથી પણ જણાવું છું કે ક્યાંક ને ક્યાંક કોઈક વ્યક્તિને જરૂર પડી જાય અને આપણા વિડીયોના માધ્યમથી જો એનો ઉપયોગ આવી જાય અને એનું માલઢોર બચી જતું હોય તો આપણા માટે એનાથી બીજી કોઈ મોટી વસ્તુ નથી. એની અંદર તમારે કરવાનું એમ છે કે 5 કપૂર લેવાનું છે. જો ઘણાને તૈયાર કપૂર નથી મળતા તો ઘણાને રેગ્યુલર જે ઓલા ખાંગડાવાળા આવે એ મળે છે. તો એની માત્રા રાખવાની કે આમ ગણો ને 10 ગ્રામ 15 ગ્રામ. બાકી જો ગોટી મળતી હોય તો 5 ગોટી, પછી એની સાથે 10 લવિંગ, એની સાથે 20 ગ્રામ અજમા. આ 3 વસ્તુનું મિશ્રણ કરો. 3 વસ્તુને ભેગી કરીને એક પોટલી બનાવો અને એ પોટલી બનાવ્યા બાદ તમે તમારા માલઢોરને એને જે કાંઈ પણ તમે મોરી બાંધતા હો તમે અથવા હાંકળ બાંધતા હો તો થોડીક નીચે રહેશે, પણ જો મોરી બાંધતા હો ને તો તમારે સારું રહેશે. હાલ અત્યારે મારે ખોલવું પડશે એટલે હું તમને આખેથી બતાવી દઉં. જો આ ભેંસને બાંધેલું છે, જુઓ દેખાય. આ રીતે એની મોરી પાસે બાંધી દો તો એનાથી શું થાય કે એને જે શ્વાસ જાય ને એની હારવાર કપૂરનો અજમાનો એનો શ્વાસ જાય છે એટલે એનામાં ગરમાટો રહેશે. ગરમાટાની સાથે સાથે કેવું છે કે એનામાં અમુક માનો કે જે મચ્છર માખી અમુક રાત્રે જે હેરાન કરતા જે અમુક જીવાણુઓ છે એ દૂર રહેશે. પછી જે જગ્યાએ બેસે એની આજુબાજુની સાઈડમાં સૂક્ષ્મ કીટાણુઓ આવવાનું ટાળશે. કારણ કે આ જે કપૂરની સુગંધ છે, અજમાની ગરમી છે, આ બધી વસ્તુ છે ને એક એવું કામ કરશે કે જે આપણે આપણી આંખે નથી જોઈ શકતા. ઘણી વખત આવી અમુક વસ્તુમાં વિશ્વાસ કરવો પણ થોડોક મુશ્કેલ થાય. એનું કારણ છે કે જે વસ્તુ માણસને આંખે ન દેખાય એ વસ્તુમાં એ ઘડીકમાં વિશ્વાસ નથી કરી શકતો. પણ આ વસ્તુ ઘણી વખત આપણા અજાણબારી હોય છે, છતાં ઉપયોગ કરવામાં ખાલી 10 રૂપિયાથી વધારે કોઈનો ખર્ચો નથી. એટલે કહેવાનો મતલબ એવો નથી કે તમે બહુ મોટો ખર્ચો કરી નાખો, પણ આ 10 રૂપિયાના એક ખર્ચાને એક વખત ટ્રાય કરીને જુઓ. તમને એમ લાગે કે તમારું માલ ઢીલું પડવાનું છે અથવા ઢીલું પડ્યું છે અથવા ઢીલું ન પડે તો એના માટે એક વખત આ પોટલી બાંધીને એના ગળે અથવા એના નાક પાસે આપણે જે મોરી હોય એના નાક પાસે બાંધી દો. બહુ સારું રિઝલ્ટ તમને મળશે. અને રિઝલ્ટની સાથે સાથે મેં તમને કીધું એમ કે જે અજાણતા ઓચિતા આવી જવાની જે કોઈ પણ તકલીફ છે, બીમારી છે, એ બીમારીથી પણ તમે બચી શકશો. સાથે સાથે બીજી વસ્તુ કે ઘણી બધી આ કમેન્ટ આવીને એની અંદર મેં કીધું તો ઘણા બધા વ્યક્તિઓ એવું કીધું કે એ બધી વસ્તુ કાંઈ કામની નથી, ખોટી છે. પણ મેં પોતે ઉપયોગ કર્યો છે એટલા માટે આ વસ્તુ હું તમને વિડીયોના માધ્યમથી જણાવી શકું. મેં અગાઉ પણ કીધેલું છે કે આપણી વાતમાં હંમેશા હાથ પગ હશે, એટલે કે એ વસ્તુ તમને દેખાશે, રિઝલ્ટ મળશે. અને મેં તમને કીધું એમ કે 10 રૂપિયાના ખર્ચામાં કોઈ મોટી વસ્તુ નથી. ક્યારેક એક ટ્રાય કરી જોવી. આપણને પોતાને જ્યારે ફાયદો દેખાય ત્યારે આજુબાજુમાં લગતા વળગતા વ્યક્તિઓને પણ આ વસ્તુનો ફાયદો મળે એ માટે એને જણાવતા રહેજો. કારણ કે આમાં કેવું છે કે માલઢોરના ધંધાની અંદર કોઈ પણ એક વ્યક્તિને ફાયદો થઈ જાય અને એ વાહ કરી જાય એ વસ્તુ ખોટી. કેમ કે આપણે તો શું છે કે એક માનવતાની દૃષ્ટિથી જોઈએ ને તો એ પશુ છે, મૂંગું છે, બોલી નથી શકવાનું. આપણીથી કાંઈ વસ્તુ સારી થતી હોય તો બીજાને કહેવામાં કોઈ વાંધો નહીં. ઓલા કહીને આંગળી ચીંજાનું પણ પુણ્ય છે. એટલે મારી જે ભાવના હતી કે ભાઈ મેં જે વસ્તુનો પ્રયોગ કર્યો ને એની અંદર મને જે કાંઈ સફળતા મળી તો એ વસ્તુ હું તમારી સુધી પહોંચાડું. અને બીજી વસ્તુ એ છે કે જો આપ હજુ અમારી ચેનલની અંદર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અવારનવાર આવી માલઢોર પશુઓને, ભેંસોને, ગાયોને લગતી તમામ પ્રકારની માહિતીઓ અમે લાવતા રહીએ, તમારી સુધી પહોંચાડતા રહીએ. અને કંઈક ને કંઈક અટવાતા હોઈએ અથવા તો કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવતી હોય કે જેના સોલ્યુશન લઈને અમે આવતા હોઈએ, તો જેથી કરીને સબસ્ક્રાઈબ કરી લેશો તો આપણે એકાબીજા મળતા રહીશું. ચાલો મળીએ કંઈક નવા વિડીયો, નવા ટૉપિક સાથે. અને તમારા મનમાં કાંઈ પ્રશ્ન હોય અથવા તમારા માલઢોરમાં કાંઈ પણ બીમારી અથવા કાંઈ પ્રોબ્લેમ આવતી હોય તો અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. એનું સોલ્યુશન 100% અમે લાવશું. ચાલો મળીએ કંઈક નવા વિડીયો, નવા ટૉપિક સાથે. રજા આપો. બાય.